નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર આયુર્વેદમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આધુનિક સુવિધાઓ હોવા છતાં પણ લોકો આટલા બીમાર કેમ પડે છે? આયુર્વેદ કહે છે કે હવા, પાણી અને ખોરાક એ આપણા સ્વાસ્થ્યના 3 સૌથી મોટા સ્તંભ છે। જો આ 3 આપણને શુદ્ધ મળે તો જીવન સમૃદ્ધ બને, પણ જો આમાં ગરબડ થાય તો શરીર રોગોનું ઘર બની જાય છે। આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદિક દૃષ્ટિકોણથી આ 3નું મહત્ત્વ શું છે। પહેલું છે હવા। આયુર્વેદમાં વાયુને પ્રાણ કહેવામાં આવે છે। આજે પ્રદૂષણને કારણે આપણને શુદ્ધ હવા મળતી નથી, પણ આપણે તેનાથી બચી શકીએ છીએ। દરરોજ 15 મિનિટ અનુલોમ વિલોમ કે ભ્રામરી કરવાથી લોહી શુદ્ધ બને છે। મતલબ કે આપણે રોજ પ્રાણાયામ કરવા જોઈએ। ઘરમાં શુદ્ધતા, તુલસી કે એલોવેરા જેવા છોડ ઘરમાં રાખવા જોઈએ। સવાર સાંજ ગુગળ કે લીમડાનો ધૂપ કરવો જોઈએ, જેથી હવામાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે। શ્વાસ લેવા માટે શુદ્ધ હવા એ અનિવાર્ય છે। આયુર્વેદમાં જનપદ ધ્વંસના વર્ણનમાં હવાને પ્રદૂષણનું મુખ્ય ગણવામાં આવ્યું છે। દૂષિત હવાથી શ્વાસના રોગો, ફેફસાની બીમારી અને લોહીની અશુદ્ધિ પણ થાય છે। જનપદ ધ્વંસ આયુર્વેદના ચરક સંહિતામાં એક આખું પ્રકરણ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ આખા વિસ્તારની હવા અને પાણી પ્રદૂષિત થાય છે ત્યારે ત્યાં રોગચાળો ફેલાય છે। બીજું છે પાણી। આપણું શરીર 70% પાણીનું બનેલું છે, પણ શું તમે પાણી પીવાની સાચી રીત જાણો છો? ઊભા રહીને પાણી પીવું, આનાથી સાંધાના દુખાવા થઈ શકે છે। હંમેશા બેસીને અને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું। ઠંડુ પાણી, ફ્રીજનું બરફ જેવું પાણી પાચન અગ્નિને ઠારી દે છે, જે કબજિયાતનું મુખ્ય કારણ બની શકે છે। શ્રેષ્ઠ રીત છે તાંબાના વાસણમાં રાખેલું માટલાનું પાણી પીવું। સવારે નરણા કોઠે હુંફાળું પાણી પીવું એ આયુર્વેદનો અમૃત નિયમ છે। પાણી એ જીવન છે, પણ પ્રદૂષિત કે ખોટી રીતે પીધેલું પાણી રોગનું મૂળ બને છે। અશુદ્ધ પાણી આજના સમયમાં પ્રદૂષિત પાણીથી પાચનતંત્ર અને ચામડીના રોગો વધે છે। જમતી વખતે ખૂબ વધારે પ્રમાણમાં પાણી પીવું અથવા તો ઠંડુ પાણી પીવું એ પાચનતંત્રને મંદ કરે છે। ત્રીજું છે ખોરાક। આયુર્વેદમાં ખોરાકને મહાભેષજ એટલે કે શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે। વિરુદ્ધ આહાર, દૂધ સાથે ખાટી વસ્તુઓ કે મીઠું લેવું, દૂધ અને દહીં સાથે લેવા, ઠંડી અને ગરમ વસ્તુઓ સાથે લેવી, આ ખોટી આદતો શરીરમાં ઝેર પેદા કરે છે। સમયનું મહત્ત્વ। સૂર્યાસ્ત પછી ભારે ખોરાક લેવો એ પાચનતંત્રને તોડી નાખે છે। હંમેશા તમારી ભૂખના 3જા ભાગનું જ જમો। પેટને થોડું ખાલી રાખવું એ દીર્ઘાયુની ચાવી છે। અકાળે ભોજન, ભૂખ ન હોય ત્યારે ખાવું અથવા રાત્રે મોડેથી ભારે ખોરાક લેવો। પ્રકૃતિ વિરુદ્ધ। તમારા શરીરની પ્રકૃતિ વાત, પિત્ત અને કફને અનુકૂળ ન હોય તેવું ભોજન લેવું। મિત્રો, હવા અને પાણી કદાચ આપણા પૂરા નિયંત્રણમાં નથી, પણ આપણો ખોરાક અને આપણી આદતો એ ચોક્કસ આપણા હાથમાં છે। જો તમે આયુર્વેદના આ નાના નાના નિયમો પાળશો તો ગંભીર રોગોથી બચી શકશો। ટૂંકમાં કહીએ તો જો બહારના તત્વો, હવા, પાણી અને ખોરાક અશુદ્ધ હશે તો શરીરની આંતરિક સ્થિતિ પણ બગડશે જ। જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો। જો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવશો। આવતા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો।